22 એપ્રિલ 2025ના રોજ કાશ્મીરમાં પહેલગામમાં જે આપણા પ્રવાસીઓ ઉપર જે આતંકવાદી હુમલો થયો છે અને બર્બરતાની દરેક હદ વટાવીને આતંકવાદીઓએ ધર્મ પૂછીને એમને મારી નાખ્યા છે, ગોળી મારીને એમની હત્યા કરી છે. એનો સમગ્ર હિન્દુ સમાજ બહુ સખત રીતે વખોડી નાખે છે અને તે અંતર્ગત આજે અમે સાવલીના સમસ્ત સનાતન હિન્દુ સમાજે રેલી કાઢી છે અને શહીદ થયેલા લોકોને પુષ્પાંજલિ અર્પણ કરી છે. તો હવે સમય આવી ગયો છે કે અમને કોઈ પણ જાતની ચર્ચા વિચારણા કર્યા વગર, કોઈ પણ જાતનું ઇન્ટિમેશન આપ્યા વગર એકદમ શૂટ એન્ડ સાઇટના પદ્ધતિ પ્રમાણે એમને પૂરું કરવાની આજે પરિસ્થિતિ આવી ગઈ છે. દરેકનો ધંધો રોજગાર પણ આમાં ઇફેક્ટ થાય છે અને જે પરિવારો પોતાના વહાલા સ્વજનો ગુમાવે છે એની પીડા તો અસહ્ય હોય છે અને તેને કોઈ શબ્દોમાં વર્ણવી શકાય તેમ નથી. તો ભારત સરકારને નમ્ર વિનંતી છે કે વહેલીમાં વહેલી તકે હવે કોઈ પણ જાતની ચર્ચા વિચારણા કર્યા વગર, કોઈ પણ જાતની ચિંતા કર્યા વગર, વિશ્વની પણ ચિંતા કર્યા વગર આ ઘટના જે ઘટી છે તેનો ઈંટનો જવાબ પથ્થરથી નહીં મિસાઇલથી આપે.